જય માતાજી. જય માતાજી, જય માતાજી. મગન દાદા, તમારા હાથમાં શેની ડાળખી છે આ? આ આપતો કહેવામાં આવે. હા, તે શું કામમાં લાગે? આ આપતો છે, અમે નાના હતા ને હા ત્યારે આની બીડી વાળીને પીતા. હા અને બીજા નંબરમાં આ કાનનો આપણને દુખાવો હોય હા તો એમાં કામમાં આવે. આનો રસ કાઢી હા અને આ કાન દુખતો હોય હા, અને આ કાનમાં 2 ટીપા નાખો, બરાબર. દુખાવો વયો જાય. પણ આનો રસ કઈ રીતે કાઢવાનો? આ પાંદડા તોડી હા, અને પીસી નાખવાનું, ખાંડી નાખવાના. ખાંડી નાખવાનું, એમ 2 ટીપા પાણી ભેળવી દેવાનું એટલે આ જલ્દી રસ નીરી જાય. હા હા, અને પછી કપડે હું એની સવી નાખવાનું, બરાબર. રસ આવી જાય. હા હા, અને ઈ રસ તમારે પછી 2 ટીપા કાનમાં નાખવાનું. જે કાન દુખતો હોય ને એમાં નહીં નાખવાનું, એને સામે જાય. કાનમાં નાખવાનું. સમજાઈ ગયું. હા, એટલે 100% ફાયદો થાય. બરાબર છે. અને આ જે વનસ્પતિ કહો છો, આ એનું ઝાડવું કેવડું થાય? બહુ મોટું ઝાડું છે. એટલે આ લીમડાનું ને એવું થાય એવડું હા, ઝાડવું? એવું ઝાડું થાય આનું. અને આ ક્યાં ક્યાં વિસ્તારમાં તમને જોવા મળે આ તો ગુજરાતમાં? ઘણી જગ્યાએ એવું હોય, સમજ્યા તમે? હા, લોકો ઓળખતા ન હોય. આનું નામ આપટે છે કે બીજું હોત છે કઈ? આપતો. ખાલી આપટો. હા, નજીક લાવો તો કેમેરો આપણે મારી દઈએ એટલે આને જેને છે ને, માનો કે જેને ખેતરોમાં આ કાંઈ શેઠે હોય, અમુક ચેડાપાડા હોય. જો મિત્રો હવે આ પાંદડા તમને દેખાય ને નજીકથી, તમે જોઈ લો કે આ રીતના આના પાંદડા આવે છે, બરાબર છે? આ કઈ ટાઈપના આવે છે? આમ મતલબ દિલ આકાર નથી લાગતો? હવે જો આ ટાઈપના આકાર આવે છે આ પાંદડાનો. અને તમારે કોઈ જગ્યાએ ખેતરોમાં કે તમને મોટું ઝાડવું જોવા મળે, આપણે લીમડા ટાઈપનું ઊંચું ઝાડવું થાય મગન દાદા કે એમ, તો તમે આને લઈ અને આ તમે કેમ કે વનસ્પતિ છે હારા મારી ઔષધિ, તો સારું કહેવાય દાદા કે તમે આ બધી જાણકારી આપી, બરાબર છે? આ સામાન્ય રીતે આપણે ખેતરોમાં આવા ઝાડવા થતા હોય પણ આપણને આનો ગુણધર્મ ખબર નથી હોતી. એટલે આ સામાન્ય વર્ષોના વર્ષ શેઢે પડ્યું, આપણે ખેતરે ઉગેલું જ હોય મોટું ઝાડ, તો આપણે એનો ઉપયોગ લેતા ન હોય. કાપીને છેલ્લે એવું લાગે તો બળતણ કરી નાખીએ છીએ, બરાબર છે ને? પણ આને તમે ઔષધિ ગુણ બતાડ્યો એટલે હવે કોઈને લોકોને શેઢે હશે ને વાડીએ કે કોઈ પણ જગ્યાએ અથવા બહાર આપણે પ્રવાસમાં ગયા હોય ને કે જોઈ ગયા હોય તો ઘણા લેતા આવે. અને આ સુકાઈ ગયો, માનો કે આ પાંદડા હવે આપણે આ તીરખી છે, આપણે કાપી આવે, બરાબર છે? સુકાઈ જાય તો હાલે ને, પાણીમાં પલાળી દેવાના. હા 2 કલાક. હા, એટલે રસ આવી જવાનો છે. હા, થઈ જાય. હા, લીલું મતલબ લીલું વધારે કામમાં લાગે ને? કામમાં 2 લાગે, પણ લીલું છે એટલે એમાં તાત્કાલિક રસ નીકળે. સુકાઈ ગયેલું હોય એટલે 2 કલાક ભેજ આપવો પડે. પાણીમાં પલાળી દેવો એટલે એના જે તત્વો હોય એ પાણીમાં આવી જ જવાના છે. પછી એને ખાંડી નાખવાના, એટલે રસ આવી જાય. વાહ ભાઈ વાહ. જો મગન દાદાએ સરસ વાત કરી છે કે ભાઈ તમે જો લીલું હોય તો વધારે કામ લાગે, ને છતાંય તમને એમ લાગે કે ભાઈ આપણા વિસ્તારની અંદર આ આપટેનું ઝાડવું ક્યાંય જોવા નથી મળતું, અને બહાર ગામ આપણે કોઈ જગ્યાએ મહેમાનગતિ કરવા ગયા હોય અથવા કે આમ પ્રવાસમાં ગયા હોય, હા, તો આવા તીરખા તોડતા હોય ને પછી સુકાઈ જાય તો કામ લાગે. અને આ કંઈક કામમાં પડ્યું કોઈ આને કાંઈ હડી ન જાય, હે? આને શું થાય? કાંઈ ન થાય ને, વનસ્પતિ ગણે. એટલે જેથી તેથી કાનમાં દુખતું, જેથી આ મગન દાદાએ કીધું એ પ્રમાણે પ્રયોગ કરો તો ફાયદો 100% થાય, બરાબર ને મગન દાદા? તો મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું છે, અને આ પેજને જો ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી. જય માતાજી.